હરેશભાઈ, એક મેસેજ છે તે આજે વાયરલ થયો છે, તેમાં 13 લોકોના નામ છે ને કહેવામાં આવ્યું છે કે જો નવનીત બાલદિયા છે તેને ન્યાય નહીં મળે તો અમે આત્મવિલોપન કરીશું. આત્મવિલોપન કરવું તે કોઈ વાતનો નિવેડો નથી. આત્મવિલોપન ક્યારેય ન કરવું જોઈએ, પરંતુ શા માટે તમને આવો વિચાર આવ્યો છે અને શા માટે આવો નિર્ણય લેવો પડ્યો છે? સાહેબ, આજે હું વાત કરું તો આજે આઝાદીના 78 વર્ષે પણ અમારો સમાજ હજી ક્યાંક ને ક્યાંક ગુલામી, અત્યાચાર, અન્યાય જેવા બનાવોથી ખૂબ પીડિત છે. આજે તમે જોયું છેલ્લા 11-12 દિવસથી બગદાણા ગામના નવનીતભાઈ બાલદિયા ઉપર જે હિચકારો હુમલો થયો, જીવલેણ હુમલો થયો, તમે આખું ગુજરાત જાણે છે, આજુબાજુ પંથકના પણ લોકો જાણે છે કે આ મેટરની અંદર મુખ્ય આરોપી કોણ છે. પણ દેશના આઝાદ થયાના 78 વર્ષે પણ અમારો સમાજ હજી ક્યાંક ને ક્યાંક ગુલામી ભોગવી રહ્યો છે. આજે એટલે સમસ્ત કોળી સમાજે આજે એક સમાજના દીકરાના ન્યાય માટે રોડ ઉપર, રસ્તા ઉપર ઉતરવું પડ્યું છે. આજે અમે પણ ભાવનગરના અને ભાવનગર જિલ્લાના 13 યુવાનો નક્કી કર્યું છે. કારણ કે એક દેશ એક બંધારણ, એક દેશ એક બંધારણ, પણ કાયદો બાબા સાહેબ આંબેડકરે બધા માટે સમાન કાયદો બનાવ્યો છે. જ્યારે આજે હું વાત કરું તો આજે આ મૂડીવાદી લોકો માટે, નાના માણસો માટે કાયદો નથી, બરાબર? કાયદો નાના માણસોને લાગુ પડતો નથી. એટલે ખાસ કરી મારું એ કહેવાનું છે કે ન્યાય માટે અમારે જો રોડ ઉપર ઉતરવું પડતું હોય તો તમે સમજી શકો છો કે અત્યારે હાલની કેટલી કાયદો વ્યવસ્થા કથળી છે. ન્યાય માટે અમારે રોડ ઉપર, રસ્તા ઉપર ઉતરવું પડે અને આત્મવિલોપન કરવા માટે અમારે મજબૂર થવું પડે. તો તમે વિચાર કરો કે કેટલી હદે આ હાલની સરકારમાં, ભાજપની સરકારમાં કેટલા લોકો પર અન્યાય, અત્યાચાર થઈ રહ્યા છે. ન્યાય માટે અમારી બહેનો દીકરીઓ રસ્તા પર ઉતરવું પડે તો એ ખરેખર દુઃખની વાત છે. ન્યાય નથી મળતો એટલા માટે અમારે આ નો છૂટકે આ પગલું અમારે ભરવું પડશે.